જય મુરલીધર મિત્રો, જય શ્રી રામ, જય હિન્દ. હું છું લાલો આહિર. મિત્રો ખાસ મારે આજે 18 વર્ષને જણાવવાનું કે કુતરી પટેલ એટલે કીર્તિ. મિત્રો કીર્તિએ ઇન્સ્ટા મૂક્યું પડતું ને હવે યુટ્યુબમાં લાઈવ થાય. હવે તોડ પાણીના ધંધા બંધ થઈ ગયા એટલે હવે એ તો કહે જ છે કે હવે હું આ યુટ્યુબમાંથી કમાય. તું તો બકા હવે કમા જ ને, હું કામે ન કમા? હવે તારા તોડ પાણીના ધંધા બંધ, ખંડણીના ધંધા બંધ, બધા તારા બંધ થઈ ગયા. એટલે હવે ત્યાં આદરી યુટ્યુબમાં. હવે યુટ્યુબમાં તો મને લાઈવ થતા આવડે, હું લાઈવ થાય. તને જેમ આવડે ને એ મને લાઈવ થતા આવડે હો. ને મિત્રો હું 18 વર્ષને કહેવા માંગુ કે આ કીર્તિ પટેલ કાલે એને યુટ્યુબમાં લાઈવ ચાલુ કર્યું હતું ને, એમ કહીને કે હું પેલા ગાયરુની શરૂઆત નથી કરતી. મિત્રો કાલે એને ગાયરુની શરૂઆત કરી હતી ને કીર્તિ હવે તું જો લાલો આહિર હું કરે ને, કીર્તિ હવે તું જો ને તારી પાસે પુરાવા હોય તો પુરાવા મૂકી દે. કેમ નથી મૂકતી? તને માણસોને બદનામ કરતા જ આવડે, ખોટે ખોટા ને બરાડા પાડતા આવડે. મારા કઈ પણ પુરાવા હોય ને એ મૂકી દેજે. જા મારા કુતરી પટેલને જ કહેવાનું ને ખુલે આમ ગાયરુની શરૂઆત કુતરી તે કરી. એટલું યાદ રાખી લેજે હલકી. તને જેમ ગાયરું દેતા આવડે એમ મને આવડે. તને જેમ યુટ્યુબમાં લાઈવ થતા આવડે એમ મને આવડે. હું લાઈવ થાય યુટ્યુબમાં. હવે હો વેટ એન્ડ વોચ કુતરી. હવે તું જો, તને હું બતાવું ને એ તું જો. ને તારી મેળે પુરાવા કઈ નથી. ને લાલો આહિર બોલે ને એ પુરાવા સાથે બોલે લાલો આહિર. જો હવે ટૂંક સમયમાં તું જો હો, જો પછી તારા ખેલ કેવા છે એ. લોંગ ડ્રાઈવ ઘણા લોકોને કેવું હોય કે ખબર, ફોર એક્ઝામ્પલ હું જો કદાચ બહુ લોંગ ડ્રાઈવ કરતો હોય ને તો મારા ફ્રેન્ડ સર્કલ સાથે હું હોઉં ને તો કેવું મને થોડીક વાર ક્યાંક ઊભું રહેવા જોઈએ. આમ કેવું હાઈવે પર ક્યાંક ઊભા રહ્યા હોટલમાં આમ દે. તો તારી શું એવી હેબિટ કે તને શું વસ્તુ ગમે કે લોંગ ડ્રાઈવ દરમિયાન તું એ વધારે ક્રિએટ કરે છે? એવી શું વસ્તુ છે? ઓલ્ડ સોંગ સાંભળું, જૂના 90s ના. જૂના. અને મને જો ચા પીવાનું તો કોઈ ક્રેઝ નથી કે શોખ બી નથી, બરાબર. એટલે ઓલ્ડ સોંગ સાંભળવાની હું શોખીન છું કે મને જૂના સોંગ. તમે નવા સોંગ કદાચ એકવાર સાંભળશો ને તો તમને કંટાળો આવશે, બોરિંગ લાગશે. પણ 90s ના સોંગ તો આ હા હા વારંવાર સાંભળા જ કરીએ. કયું સોંગ બહુ વધારે પસંદ છે? કયું સોંગ બહુ વધારે પસંદ છે? નહીં, ઓલમોસ્ટ બધા જ આવી ગયા. બધા જ? હા હા. એક મસ્ત ક્વેશ્ચન મને આવે છે મનમાં. કીર્તિ પટેલ ટિકટોકને કેટલું મિસ કરે છે? ટિકટોકને મિસ કરવાનું તો એવું કંઈ રીઝન નથી મારી પાસે, કેમ કે ટિકટોક ગયા પછી જ સારા પ્લેટફોર્મ મળ્યા છે. ઓકે. અને જો ટિકટોક હોત ને તો એવી આગળ જતા એવા પ્લેટફોર્મ બી ના મળ્યા હોત. અને જે મોજ એપ્લિકેશન છે એવી ઘણી બધી એપ્લિકેશન, કેમ કે ટિકટોકે આપણને એક પ્લેટફોર્મ આપ્યું, અર્નિંગ નથી આપ્યું ત્યાંથી. અને આવી બધી જે વેબસાઇટો આવી ને જે એપ્સ, એને મને અર્નિંગ આપ્યું છે. મોજે મને સતત 2.5 વર્ષ સુધી પેમેન્ટ સારું એવું ચૂક્યું છે. ઓકે. જે કોઈ અધર એપ્લિકેશન એપ્લિકેશન ન આપી શકે. મંથલી મને મારી મા બેન ને ખોટી ખોટી ગાળો દેવી. એક ઈ લેવલ લોકો બનાવ્યા. તારી મા બેન ને મેં પેલા શરૂઆત નથી કરી. 18 વર્ષને ખબર છે કીર્તિ પટેલ શરૂઆત તે કરી મા બેન ને ગાયરું દેવાની. એ તો લાલા આહિરે પૂરી કરી. તે શરૂઆત કરી ને પછી મેં શરૂઆત કરી ગાયરું દેવાની. મિત્રો આ કીર્તિ પટેલનો ધંધો જ આ છે કે મિત્રો ફેમિલીને ટાર્ગેટ કરે ને એટલે એ માણસ દબાઈ જાય. આનો ધંધો કીર્તિ પટેલનો આ છે. જેટલા કીર્તિ પટેલ આરે ડખાય છે મિત્રો, એમાં એ કીર્તિ પટેલે પેલા ફેમિલીને ટાર્ગેટ કરી છે. તારી માં આમ, તારી બેન આમ, તારી બાઈ આમ. મિત્રો એનો ધંધો જ આ છે. એ તો 18 વર્ષને ખબર છે. એટલા ડખામાંથી કોઈની ફેમિલી હારી જ નહીં. એક જ હાસીની કીર્તિ પટેલ. તો 18 વર્ષને ખબર છે. એટલે કીર્તિ કેવી છે એ 18 વર્ષને કીર્તિ તારા પેતરા ખબર છે ને તારા ઉપારા ખબર છે. અલા ભાઈ, તારે સપોર્ટ માંગવો પડે. એક વાર તમે મારો વિડીયો બતાવો કે મેં લોકોને કીધું તમે મારા સપોર્ટમાં આવો. બતાવીશ તને એ વિડીયો બતાવી. તે મને જ કીધું તું, બીજા કોઈને નહીં. કીર્તિ તે મને જ કીધું તું. લાલભાઈ નું વાલ એટલું કહું છું, બીજું શાક નહીં તો કાઈ નહીં, ખાલી સહકાર આપો. 2.5 લાખ રૂપિયા આપતા એ લોકો. મોજ એપ્લિકેશન. યસ.
ઓકે. ટિકટોક જ્યારે બંધ થયું હા તો તને એમ ખબર પડી કે ટિકટોક બંધ, ત્યારે તારું રિએક્શન શું હતું? મજા આવી હતી મને તો, કેમ કે કેમ કે કઈ પણ વસ્તુ જાય ને એની પાછળનું રીઝન હું એવું સમજુ છું કે જે થયું ને એ સારા માટે થાય. એટલે ટિકટોક બંધ થયું, આપણા નરેન્દ્રભાઈ મોદીજી એવું કહ્યું કે ભાઈ ચાઇનાની કોઈ એવી આઈટમ ના જોઈએ, કે ચાઇનાની કોઈ એવી એપ ના જોઈએ. તો જે મોદીજીને ના જોઈએ ને કીર્તિ પટેલની ના જ જોઈએ. ટિકટોક બંધ થયું હા ત્યારે કોલ આવ્યા છે ને ઘણા બધાના. ઘણા બધા મને કે કા બહુ કુદડકા મારતી હતી એડી બી ગઈ આમને તેમને. પણ ઘણાને એવું હતું કે ટિકટોક ગયું ના હવે બસ ગઈ આનું પૂરું, પણ ના, તો મતલબ ટિકટોક ગયું તો મતલબ શું રિએક્શન શું હતું? લાઈફની અંદર કંઈક જૂનું છૂટે ને ત્યારે નવી શરૂઆત થઈ. કહેવાય ને અંત અસ્તિ પ્રારંભ. એટલે તમારું જૂનું છૂટ્યા પછી જ નવી વસ્તુનો શરૂઆત શરૂઆત થશે. છે, નવો એ રસ્તો. વિચારી જ લેવાનું અને તમને મળે ને મળે જ. તો કીર્તિ પટેલ સોશિયલ મીડિયા પર એઝ અ ઇન્ફ્લુએન્સર આવવા પાછળનું કારણ શું હતું? મને લાઈફની અંદર મને કોઈ એવો ફેમસ થવાનો શોખ નથી, મને કોઈ એવી હિરોઈન બનવાનો શોખ નથી, કે મેં લાઈફની અંદર કોઈ વિચાર્યું જ નહોતું કે આ વસ્તુ આ લેવલ સુધી હું પહોંચીશ. હું મારો સારો એવો બિઝનેસ કરતી કે લઝીઝ ધ ટેસ્ટ ઓફ ફેશન કરીને મારું મેન્યુફેક્ચરિંગ યુનિટ હતું ડિઝાઇનિંગનું. લઝીઝ ધ ટેસ્ટ ઓફ કે લઝીઝ ધ ટેસ્ટ ઓફ ફેશન, એવું જરૂરી જ નથી કે તમે જમવાનો ટેસ્ટ લઈ શકો. મારું થિંકિંગ આ નામ મેં જ રાખ્યું હતું, કેમ કે જમવાનું જે ટેસ્ટ લેતા હોય ને એવી જ રીતના તમારે ડિઝાઇનિંગમાં પણ તમારો ટેસ્ટ હોવો જોઈએ. એટલા માટે મેં એક નામ પાડ્યું હતું કે લઝીઝ ધ ટેસ્ટ ઓફ ફેશન, કે તમે મારી ડિઝાઇનને પણ ટેસ્ટ કરો, મારી ડિઝાઇનને પણ જુઓ કે એનો કેવો ક્રેશ છે એમ. મતલબ એનો બી એક ટેસ્ટ છે. યસ, એનો પણ એક ટેસ્ટ છે. તો મતલબ એની પાછળ એવું ખાસ કોઈ કારણ હતું નહીં કે ઇન્ફ્લુએન્સર બનવું છે, આવું કોઈ શોખ નહોતો? બિલકુલ નહીં. પહેલો વિડીયો બનાવ્યો શું વિચારીને બનાવ્યો હતો? હું તો ટિકટોકમાં તો ખાલી પહેલા તો હું સોંગ ઉપર જ વિડીયોઝ બનાવતી હતી, ડાયલોગ્સના તે કોઈના એવી રીતના જ તે. મેં મારી લાઈફની અંદર જ્યારે હું મારી લાઈફની અંદર કંઈક વિચારું ને એ મને કરવાનું મન થાય. હવે ગૌરવ ચાર્લી કરીને એક વ્યક્તિ હતો ટિકટોકમાં, ઓકે. અને ત્યારે મારી પાસે કંઈક 50,000 જેવા ફોલોવર્સ હતા. 50,000 જ તે ખાલી. Okay. અને ગૌરવ ચાર્લીને કંઈક 1.5 લાખ જેવા હતા. ઓકે. તો મને એવું થતું કે ઓહો, કેમ અત્યારે લોકો એમ કે ઓહો કીર્તિ પટેલ એમ. ત્યાર વખતે હું ગૌરવ ચાર્લીના કોન્ટેક્ટ કર્યા. મેં કીધું ચલો ને, મેં તો ફેઝુ લોકો કેવા, મેં કીધું યુનિટી સાથે વિડીયોઝ બનાવે છે Teamwork એમ કરે છે. આપણે બી ટીમ વર્ક સાથે મસ્ત કન્ટેન્ટ સાથે વિડીયોઝ બનાવીએ એમ. તો મેં ચાર્લીનો કોન્ટેક્ટ કર્યો અને એને મને થોડીક ઇગ્નોર કરી.